નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ગોપાલ ઇટાલિયાના ગઢમાંથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો હુંકાર જોવા મળ્યો છે। દિલ્હીમાંથી હાંકી કાઢ્યા એ લોકો હવે અહીં આવ્યા છે, આવી વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે। ઘણા લોકો ચૂંટણી આવે એટલે આવે છે, પરંતુ એ ચૂંટણી પતી ગયા પછી ફરી જતા રહે છે, આવી વાત પણ એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી છે। પંજાબમાં ખેડૂતો પર એ લોકોએ લાઠી ચાર્જ કરાવ્યો હતો। હવે અહીં તમારા દરવાજે આવે તો એમને તમે આ વાત યાદ અપાવજો, આવી વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી છે। ખાલી ચૂંટણી હોય ત્યારે અહીં આવે છે, બાકી લોકોના કામ કરવા માટે તે લોકો દેખાતા પણ નથી। એ વિસાવદર જ્યાંથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આવ્યા છે, એ જ મત વિસ્તારમાં આવતું એ ભેસાણની અંદર આજે જિલ્લા પંચાયતની એ ચૂંટણીને અંતર્ગત કાર્યાલયનું એ ઉદ્ઘાટન હતું ને કાર્યાલયના ઉદ્ઘાટનમાં ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા હતા। જૂનાગઢ જિલ્લા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા। સાંસદ રાજેશ ચુડાસમાથી લઈને એ સંગઠનના તમામ હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી સહિતના નેતાઓની હાજરીમાં જગદીશ વિશ્વકર્માએ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેતા શું કહ્યું, આવો આપણે જગદીશ વિશ્વકર્માને સાંભળીએ। ઘણા બધા લોકો અત્યારે ચૂંટણી આવે એટલે દેખાય, ચૂંટણી જાય એટલે જતા રહે। તમને બધાને ખબર છે, કદાચ એકાદ વખત તમારાથી કે મારાથી ભૂલ થાય, એકાદ વખત કદાચ વ્યક્તિ છેતરાઈ જાય, પણ મને ભરોસો છે આ જૂનાગઢના, વિસાવદરના, ભેસાણના લોકો હવે કોઈનાથી છેતરાય એમ નથી। અને એમને ખબર છે સારામાં સારી રીતે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું અને કોંગ્રેસે શું કર્યું। કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમારા વખતમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર હતો। તમારા વખતમાં મારી માતાઓ, બહેનો એ માથે બેડા મૂકી 2-4 કિલોમીટર સુધી એ પાણી માટે વલખા મારતી હતી। કોંગ્રેસના વખતમાં સૌથી વધારે માઇગ્રેશન જુનાગઢ હોય, અમરેલી હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, આ બધી જ જગ્યાએથી સૌથી વધારે માઇગ્રેશન એ કોંગ્રેસના વખતમાં થયું। આપણા લોકો રોજગારીના માટે અહીંથી સુરત ગયા, અમદાવાદ ગયા, વડોદરા ગયા, વિદેશની ધરતી ઉપર ગયા, કારણ સિઝનમાં એક પાક લઈ શકતા હતા। આભાર માનીએ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબનો, આભાર માનીએ જેમણે આ સપનું જોયું હતું સરદાર સાહેબનું। સરદાર સાહેબે જે સપનું જોયું હતું કે મારે સરદાર સરોવર ડેમ બનાવવો છે, અને ડેમને પૂરું કરવાનું કામ કર્યું હોય, વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર દરવાજા લગાવવાની મંજૂરી આપી। આપણા એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યાં પહોંચ્યા, શ્રીફળ વધેરી અને દરવાજા લગાયા। મિત્રો, એના કારણે સૌની યોજના થકી આજે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીની સરકારે। આ એક યોજના રહી। આ જેટલા મારા ખેડૂતો બેઠા છે, મારે એમને એટલું ખાલી પૂછવું છે કે કિસાન સન્માન નિધિ એ કોંગ્રેસના રાજમાં નથી। દિલ્હી વાળાઓ તો કેટલી પાર્ટીને કાઢી મૂક્યા, અત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। કદાચ કોક તમારા ત્યાં દરવાજે આવે તો પૂછજો કે ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયા સબસિડી તમે પંજાબમાં આપો છો, અહીં ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયાની સબસિડી એ ગુજરાતના ખેડૂતોને મળે છે। ઇરિગેશન હોય, ટપક પદ્ધતિ હોય, આ દરેકની અંદર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર હર હંમેશા ખેડૂતોની જોડે ઉભી રહી છે। હમણાં જ પંજાબની અંદર ખેડૂતોને લાઠી ચાર્જ કરવામાં આવ્યો, પંજાબના ખેડૂતોને માર મારવામાં આવ્યો, પંજાબના ખેડૂતો રો કકળ કરી રહ્યા છે, પંજાબના ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી થતી નથી। પંજાબની અંદર ખેડૂતોના પૈસે ગુજરાતમાં અથવા બીજા રાજ્યોની અંદર મોટા મોટા હોર્ડિંગ લગાવવાના, એડવર્ટાઇઝમેન્ટ કરવાની, જુઠ્ઠું બોલવાનું, આ બધું જ પંજાબના લોકો અને દિલ્હી વાળી પાર્ટી કરી રહી છે। એક વખત આપણે કદાચ ભૂલ્યા પડ્યા આવીશું, મને ભરોસો છે આ ભેસાણના લોકો બીજી વખત ભૂલા નહીં પડે, મને પૂરેપૂરો ભરોસો છે। મિત્રો,
અતિવૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો, કિરીટભાઈ હોય, હર્ષદભાઈ હોય, ચંદુભાઈ હોય, રાજેશભાઈ હોય, અરવિંદભાઈ, તમામે તમામ લોકો એ વરસાદની વચ્ચે એ ભરાયેલા પાણીમાં ખેડૂતોની વચ્ચે હતા મિત્રો. ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના રાજ્ય સરકારના તમામ મંત્રીઓ હોય, પ્રદેશ અધ્યક્ષ તરીકે હું પોતે પણ વાવ થરાદની અંદર તો કેડસમાં પાણીમાં આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખેડૂતોની વચ્ચે. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ચિંતા હતી કે સરકાર ક્યારે સર્વે કરશે, સરકાર ક્યારે પૈસા ચૂકવશે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વેની જે તાત્કાલિક કામગીરી કરાવી અને તમામ ખેડૂતોને ₹10,000 કરોડ કરતા વધારેનું પેકેજ આપ્યું. એનાથી ઓછું પડ્યું હોય તેમ ટેકાની ભાવની ખરીદીમાં ખેડૂતોની લાગણી હતી. સાહેબ, અમારી મગફળી બગડી છે, થોડી બગડી છે, થોડી નથી બગડી, પણ મગફળીને ટેકાના ભાવથી ખરીદી કરો. આ રાજ્ય સરકારે 15,000 કરોડ રૂપિયાથી ટેકાના ભાવની ખરીદી કરી. ચંદુભાઈ કે છે આ તાલુકાની અંદર 7 લાખ બોરી મગફળીની ખરીદી થઈ. કદાચ દિલ્હી વાળા તમારા દરવાજે આવે, ભૂલે ચૂકે આઈ ચડે, કોંગ્રેસ વાળા આઈ ચડે તો પૂછજો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા રૂફ પર જે સોલાર પેનલ આપી છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. સૌની યોજના થકી પાણી આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટી સરકારે આપ્યું છે. નળ સે જળ યોજના આપી છે તો ભારતીય જનતા પાર્ટી સરકારે આપ્યું છે. અમારા પરિવારમાં કોઈ બીમાર પડે, આયુષ્માન યોજના કાર્ડમાં કેન્દ્ર સરકાર 5 લાખ આપે, રાજ્ય સરકાર 5 લાખ આપે. આ 10 લાખની સહાય લઈ અમારા પરિવારના સ્વજનની જેમ કદાચ કોઈ હોસ્પિટલમાં જોડે ઉભો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉભી રહે. તમે માત્ર વાયદાઓ કરો છો, વાયદા કરીને જતા રહો છો. કિરીટભાઈ, ચૂંટણીમાં કદાચ તમારો બધાનો પ્રેમ પૂરતો હતો, કદાચ ક્યાંક પ્રેમ મોડો પડ્યો છે, છતાંય કિરીટભાઈનો પ્રવાસ, હર્ષદભાઈનો પ્રવાસ સતત પ્રજાની વચ્ચે રહેવાનો આ સ્વભાવ રહ્યો છે. પ્રજાની વચ્ચે તમામ પ્રકારના સેવાકીય કામો લઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી હોય કે ના હોય 365 દિવસ સુધી પ્રજાની વચ્ચે રહે છે મિત્રો. જ્યારે આ દિલ્હી વાળા એ માન ને પેલા કેજરીવાલ ને રાહુલ ગાંધી ને બધા આવે છે, એક વખત પૂછજો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે જગદીશભાઈ હોય કે આ મારી સામે આ મંચ ઉપર બેઠેલા કાર્યકર્તા હોય, 365 દિવસ સુધી એ પ્રજાની વચ્ચે રહેવા વાળા લોકો છે. ખાલી ચૂંટણી આવે ત્યારે આવવાનું, ચૂંટણી જાય એટલે જતા રહેવાનું. એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, એ માથે પેલી ધોળી ટોપી પહેરીને આવવા વાળા જ આપણને છેતરી જવા વાળા લોકો. મિત્રો, આનાથી ચેતજો. હજી એ કહું છું તમને, મારા ભેસાણના લોકો, ગુજરાતના લોકો ભોળા ચોક્કસ છે. એક વખત ચોક્કસ આપણે કદાચ ક્યાંક દરવાજો ભૂલ્યા છીએ, પણ મિત્રો મને તમારી પર ભરોસો છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખા રાષ્ટ્રને એક કરવા માટે, આખા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે ચારે સીમાડાઓ મજબૂત થાય, આતંકવાદી મુક્ત ભારત બને, નક્સલવાદ મુક્ત ભારત બને. જ્યારે જ્યારે ભારત ઉપર ભીષ પડી છે ત્યારે મર્દાનગીથી આપણા જવામર્દ સૈનિકોએ જડબાતોડ જવાબ નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં આપણા જવામર્દ સૈનિકોએ આપ્યો છે. આવું અડગ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એવી જ રીતે ગુજરાતની આ વિકાસની વણથંભી યાત્રા હોય. હમણાં ચંદુભાઈને કહેતો હતો, મને કે સાહેબ આ રોડ ખૂબ મંજૂર થયો છે, 100 મીટર કેટલો પહોળો કરવાનો? 10 મીટર પહોળો આખો રોડ કરવાનો છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી હમણાં કયા ગામમાં જઈએ ચંદુભાઈ? આપણે સમઢિયાળાની અંદર આખો આરસીસી રોડ, મને એમ થયું કે જે રોડ અમદાવાદમાં હોય એ જ પ્રકારેનો આખો આ જુનાગઢ જિલ્લાના સમઢિયાળાનો આખો આરસીસી રોડ મિત્રો દરેક ગામને કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી જોડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દરેક ગામની અંદર 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. બિયારણ અને ખાતરની ખરીદી માટે વર્ષે 6,000 રૂપિયા આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મારે અહીંના બેઠેલા મારા વડીલોને, ખેડૂતોને પૂછવું છે,
તમને ક્યાં ઓછું પડ્યું? કઈ બાબતમાં માઠું લાગ્યું તમને કે તમારે ફરીથી આટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી સરકાર આખા રાજ્યની અંદર પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર છે. દેશની અંદર 19 રાજ્યોની અંદર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ભેંસાણ ને વિસાવદરના લોકોને આજે મારે પૂછવું છે એક વાત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.